વડતાલ ખાતે સ્વામિનારાયણના સંતો અને હરિભક્તો દ્વારા પહેલગામમાં થયેલ જે આતંકી ઘટના તેમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 4 દિવસથી શ્રી સહજાનંદ બાળ બાલિકા શિબિર 9માં ચાલી રહી છે। શિબિરની પૂર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ વડતાલ ગાદીના સંતો, ભક્તો તથા શિબિરાર્થીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી 28 લોકોની હત્યા કરવાના વિરોધમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કોઠારી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી, નારાયણ ચરણ સ્વામી, રઘુનંદન સ્વામી, માનસ સ્વામી, પાર્ષદ અજય ભગત, ગોપાલ ભગત સહિત ઉપસ્થિત શિબિરાર્થીઓ દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતાત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના ચરણોનું સુખ આપે અને તેઓના પરિવાર પર પડી આવેલ આકસ્મિક આફતમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।